સાથે આપણો સગો કોણ છે? સ્વયં ભગવાન. એટલે હિન્દી ભાષીએ જે પદ લખ્યું છે મને બહુ ગમે છે. એક બે પંક્તિ શબ્દ એવા છે, મુझ મિલ ગયા, मुझ मिल गया गया मन का में कि दुनिया क्या जाने, मुझ मिल गया मन का में कि दुनिया क्या जाने, मुझ मिल गया मन का में दुनिया क्या जाने, मुझ मिल गया मन का में कि दुनिया क्या जाने, भाई क्या जाने, जाने भाई क्या जाने, क्या जाने भाई क्या जाने, जाने भाई क्या जाने, मेरी लगी शाम संग प्रीत के दुनिया क्या जाने, मेरी लगी शाम संग प्रीत के दुनिया क्या जाने, સરસ. આ શબ્દ થોડા હિન્દીમાં છે એટલે કદાચ તમને, પણ આપણે ગુજરાતીના જેમ શબ્દમાં આપણને આનંદ આવતો હોય એમાં હિન્દી અને મહારાષ્ટ્રમાં તો બહુ ફેમસ છે આ કીર્તન. કોઈ કવિએ બહુ સરસ વાત કરી, ભગવાનની કદાચ સ્તુતિ, પ્રાર્થના, શ્લોક, મંત્ર આવડે તો કરવું, પણ જેને શરણાગતિનો સ્વીકાર, જેને ભગવાનને સોંપી દીધું, જેને અર્પણ કરી દીધું છે, બહુ દૂર નથી જવું. આપણે જુનાગઢની જ વાત કરો, નરસિંહ મહેતાનું કામ કરવા માટે ભગવાન કેટલી વખત આવ્યા છે? 52 વખત આવ્યા છે. હવે નથી લાગતું જો નરસિંહ મહેતાનું કામ 52 વખત ભગવાન દ્વારકાધીશને કરવા આવવું પડતું તો આપણું એક કામ કરવા નહીં આવે?
પણ પાછું નરસિંહ જેવું જીવન બનાવવું પડે. નરસિંહ મહેતાના પત્ની ગુજરી ગયા, બધા ખરેખર આવે, નરસિંહ મહેતાના આંખમાં આંસુડા નહીં. કોઈએ કહ્યું, મહેતાજી તમારા પત્ની રામશરણ થયા છે ને તમે? મહેતાજી બહુ સરસ બોલ્યા. આ જે બોલું ને એ કઠણ છે. શું બોલ્યા? બોલે એમાં રડવું શું? બોલે કેમ? ભલું થયું ભાંગી જંજાળ, હવે સુખેથી વસ્યો શ્રી ગોપાલ. એ મહેતાજી કહી શકે, આપણે ન કહી શકીએ. તો ભગવાનની સાથે જ્ઞાનનો સંબંધ, પ્રેમનો સંબંધ, પ્રેમ લક્ષણા સંબંધ. અને એક કવિએ તો બહુ સરસ કહ્યું છે, ભગવાનની મૂર્તિ કેવી છે? મોહન કી સુંદર સુરતિયા, મોહન કી સુંદર સુરતિયા, મન में बस गए मोहनी मूर्तिया, मन में बस गई मोहन मूर्तिया, लोग कहे भई बावरी में, लोग कहे भई बावरी में, हो जाए अब तेरी सावरिया, हो जाए अब तेरी सावरिया. मोहन की सुंदर सुरतिया, मन में बस गई मोहन मूर्तिया, लोग कहे भाई बावरी, हो जाओ अब तेरी सावरिया. पण मुझ मिल गया, मुझ मिल गई शाम का संग के दुनिया क्या जाने, मुझ मिल गया शाम का संग के दुनिया क्या जाने, मुझ मिल गया शाम का संग के दुनिया क्या जाने, मुझ मिल गया शाम का संग ये दुनिया क्या जाने. क्या जाने भाई क्या जाने, क्या जाने भाई क्या जाने, जान 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 क्या जाने, जान 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 क्या जाने, क्या जाने भाई क्या जाने, क्या जाने भाई क्या जाने. मुझ मिल गया, मुझ मिल गई शाम का संग दुनिया क्या जाने, मुझ मिल गया शाम का संग ये दुनिया क्या जाने, मिल गई शाम का संग ये दुनिया क्या जाने, मुझ मिल गया शाम का संग ये दुनिया क्या जाने. જેને સંબંધ બંધાઈ ગયો છે એ તત્વ આ જાણી શકે. અને એ જ કથાનો સાર ભગવાન અયોધ્યાની અંદર જ્યારે સંતાન નથી, ત્યારે એક પણ સંતાન નથી, અને આજ ગુરુદેવની કૃપાથી 4 સંતાનો છે. આખી અયોધ્યામાં આજ આનંદ 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 થયો છે. મહારાજ દશરથજી મહારાજે ખૂબ દાન આપ્યા છે. ગાયોના દાન, ભૂમિના દાન, સોનાના દાન. અમુક સમયે આપેલું દાન એનું સહસ્ત્ર ગણું ફળ છે. આવો થોડાક આગળ આવી જાઓ બેનો. ઝડપથી આવી જાઓ, પછી આપણે કથામાં પાછા જોડાઈ જઈએ. એકદમ શાંતિ રાખીને થોડોક સાથ સહકાર આપજો. આજે મહેમાન સાથે ઘણા બધા શ્રોતાઓ કથામાં આવ્યા છે. દશરથજી મહારાજે ખૂબ દાન આપ્યા છે, અને સમય જતા
અયોધ્યાની અંદર વશિષ્ઠ ઋષિનું આગમન થાય. દશરથજી મહારાજ એમને આદર સત્કાર સહિત પછી પ્રશ્ન કર્યો છે કે બાપજી આપ પધાર્યા જ છો, તો હવે ચારે બાળકોના નામ બતાવો, શું નામ રાખીએ? સૌથી પહેલા કૌશલ્યાના ગોદમાં જે બાળક છે, બાળકની સામું જોઈ, જે સ્વયં બ્રહ્મ છે, માં તારા બાળકનું જે નામ લેશે એને બળની પ્રાપ્તિ થશે, માટે તારા બાળકનું નામ રામ પાડું છું. જય જયકાર થયો છે. રામચંદ્ર ભગવાન કી જય. ત્યારબાદ કૈકેયીના ગોદમાં એક બાળક છે. બાપજી બતાવો શું નામ રાખો? અને બાબા તુલસીદાસજી ચોપાઈમાં ગાય છે, વિશ્વ ભરણ પોષણ કરતોય તા કર નામ ભરત અસો હોય. જે રામને અતિ પ્રિય છે, એટલે તારા બાળકનું નામ હું ભરત રાખું છું. માં સુમિત્રાના ગોદમાં બે બાળક છે. કહ્યું બાપજી બતાવો શું નામ રાખો? અને પેલા બાળકની સામું જોયું. તુલસીદાસજી ચોપાઈમાં કહે છે, જાકે સુમિરન તે રિપુનાસા નામ શત્રુહન બેદ પ્રકાશા. જેનું નામ લેવાથી શત્રુઓનો નાશ થશે, એટલે તમારા બાળકનું નામ હું શત્રુઘ્ન રાખું છું. સુમિત્રાજીના ગોદમાં બીજું બાળક છે. બાપજી બતાવો આનું શું નામ રાખીએ? તુલસીદાસજી દોહામાં કહે છે, લક્ષ્મણ ધામ રામ પ્રિય સકલ જગત આધાર, ગુરુ વશિષ્ઠ તહી રાખા લક્ષ્મણ નામ ઉદાર. સુમિત્રાના ગોદમાં જે બાળક હતું એનું નામ લક્ષ્મણ રાખવામાં આવ્યું છે. ચારે ભાઈઓના નામકરણ સંસ્કાર થયા. અસ્ત્ર શસ્ત્ર વિદ્યાની અંદર પારંગત થયા છે. ગુરુદેવના આશ્રમમાં જઈ અને તમામ વિદ્યાઓ સંપન્ન કરે છે. એક દિવસની લીલા, બપોરનો સમય, ભોજન તૈયાર છે. કૌશલ્યાજી દશરથજીને કહ્યું, મહારાજ આપણા ચારે દીકરાઓને બોલાવો, ભોજન તૈયાર છે, ભોજન કરાવી લઈએ. દશરથજીએ સાદ કર્યો, ચાલો બેટા રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ભોજન કરવા આવો. પણ અહીંયા તુલસીકૃત રામાયણમાં એવું લખ્યું છે કે દશરથજી બોલાવા ગયા તો ચારે ભાઈઓ નથી આવ્યા. આમાં આપણે શું સમજવું? સ્વયં બ્રહ્મ એ પિતાની આજ્ઞાનું પાલન ન કરે. અને હું તમને ચોપાઈનો આધાર આપું. દશરથજીએ સાદ કર્યો, ચાલો બેટા રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન. તુલસીદાસજી ચોપાઈમાં એવો શબ્દ ટાંક્યો છે, ભોજન કરે બોલે જબરા. અને હવે ચોપાઈમાં શું લખ્યું? નહીં આવત નહીં આવત તજબાલ સમાજા. નથી આવ્યા. હવે ભગવાનના પિતા દશરથજી ચારે દીકરાઓને બોલાવા જાય અને પિતાની આજ્ઞાનું પાલન ન કરે, આ તો કેવી વાત કહેવાય. પણ નથી આવ્યા ચારે ભાઈઓ. આનો અર્થ બહુ સરસ તુલસીકૃત રામાયણમાં જેનો જવાબ છે કે ભગવાન નથી આવ્યા એનું કારણ એટલું જ હતું કે દશરથજી જ્યારે બોલાવા ગયા ને ત્યારે પિતાનો પ્રેમ લઈને નથી ગયા. બોલે તો હું અયોધ્યાનો રાજા છું. આ હું એટલે
અભિમાન. ભગવાન કે મારા પિતા હોય તોય ભલે, મારી માં હોય તોય ભલે, મને અભિમાનથી બોલાવશે ને તો હું ક્યારેય પણ જવા તૈયાર નથી. અને એટલે તુલસીદાસજીનો જવાબ આપતા કહે છે કે જો કદાચ દશરથજી પિતાનો પ્રેમ લઈને ગયા હોત તો ચારે ભાઈઓ દોડતા દોડતા આવત. પણ આ તો હું અયોધ્યાનો રાજા છું, આવો પ્રેમ લઈને ગયા છે. અને તરત પાછો વિષય બદલે છે. કૌશલ્યાએ કહ્યું તમે ગયા નહીં, બોલાવ્યા ખરા પણ આવ્યા નહીં. અને હવે જોજો તુલસીદાસજી તરત પ્રસંગને શું કહે છે. કૌશલ્યાજી જાય છે, બાબા ચોપાઈમાં કહે છે કૌશલ્ય જ્યાં સાદ કર્યો ને, શું કૌશલ્યા જબ બોલને કૌશલ્યા જબ બોલન જાય. કૌશલ્યાએ સાદ કર્યો ચાલો બેટા રામ, ભરત, શત્રુઘ્ન, લખન, બેટા રસોઈ તૈયાર છે, ચાલો ભોજન કરી લ્યો. અને માનો જ્યાં ખાલી અવાજ સાંભળ્યો ને તો શું થયું? ઠુમક ઠુમક પ્રભુ ચલઈ પરા. ઠુમક ઠુમક પ્રભુ ચલઈ પરાઈ. માનો અવાજ સાંભળતાની સાથે ચારે ભાઈઓ દોટ મૂકી છે અને ભોજન કરે છે. માએ સાદ કર્યો, ચારે ભાઈઓ આવ્યા. એનું કારણ એ હતું કે કૌશલ્યા જ્યારે બોલાવવા ગયા ને ત્યારે હું અયોધ્યાની મહારાણી છું એવો ભાવ નથી ગયા, પણ માં છું, માતૃત્વનો પ્રેમ લઈને ગયા છે. અને ભગવાનને કાંઈ નહીં આપો તો ચાલશે વાલા. આપણે એમ માનીએ છીએ કે સોનાના બાજટ ઉપર તમે ઠાકોરજીને બોલાવો તો તમારી પૂજાનો સ્વીકાર કરે? નહીં નહીં. સોનાનો બાજોટ, કદાચ સોનાના થાળી વાટકા, એનાથી તમે પૂજા કરો તો એમ આપણો દ્વારકાવાળો રાજી નહીં થાય. પણ આની સાથે જો તમારો પ્રેમ નહીં હોય, આની સાથે જો તમારો ભાવ નહીં હોય ને સાહેબ, તો કોઈ પણ કાર્ય સ્વીકારવા તૈયાર નથી. જેણે ભાવથી બોલાવ્યો છે એનું કામ કર્યું છે. આપણે સરસ મજાની બધી વસ્તુ જોઈ ભગવાન માટે તો ચાલશે, ચલાવો ને લે. કહેતા થોડું દુઃખ થાય પણ સત્ય કેવું ફરજ છે. દીકરીઓ ફૂલ કાજળીના વ્રત કરે ને એ પૂજા જોજો ક્યારેક ખોલી. કમળ કાકડી કાંઈક મોટી હોય એવી તો સોપારી હોય. હવે એમાં દીકરીનો વાંક ન હોય. આપણે કંઈક બેટા આવી આવી સોપારી એટલે પેલા વેપારીએ આપ્યું હોય. પણ હું આપને એટલી જ વિનંતી કરું, જ્યાં 500 ગ્રામની જરૂર હોય ત્યાં માત્ર 50 ગ્રામ જ તમે લ્યો, પણ સારી વસ્તુ લ્યો. થોડું કરો, સારું કરો, સારું કરો પણ ભાવથી કરો. નગર બેનો બહુ સરસ એક કીર્તન ગાય છે. શું કરીએ શામળિયા અમે કેમ કરીને તરીએ રે. સડેલ સોપારે તમને ધરીએ છે કે લેવા
માણસ માણસને તો બનાવે છે પણ ભગવાનને બનાવવા મળ્યો ક્યાંય ન હાલે એ કથામાં હાલે. આ અમારો અનુભવ છે. હું અહીંયા જ રહું છું અમરેલીમાં, સંકુલની પાછળ અર્જુનનગર 2 માં. આવજો, હું તમને બતાવીશ. હવે શું બતાવ્યું હમણાં કહો, આમાં ધ્યાન આપજો. 50ની નોટને 3 પટ્ટી લગાડી હોય, છેલ્લે પેટ્રોલ પંપ વાળા પાસે જાય, એ ના પાડે ને એ કથામાં આરતીની થાળીમાં હોય. આમાં તો કોઈ જોવા નથી ને વળી લાગે સારું. ભાઈએ 50 મૂક્યા, એ 3 પટ્ટી મારેલી 50ની નોટ મૂકે એનો વાંધો નહીં, પણ હાચા ચાલી લઈ જાય ન્યા વાંધો છે. આવજો, મારી ઘરે બંડલ છે. મોદી સરકારે જૂની નોટ બંધ કરી દીધી, પણ હજી અમારે આવે છે. હજી જૂની 100ની નોટ, હા 50ની નોટ એ હજી ઘરે. આવું જોઈએ ત્યારે અમને એમ થાય. એક જગ્યાએ અમારે કથા હતી ને, એટલે મારા ચપ્પલ મેં ઉતારે, એક ભાઈ જોવે. હું તો વ્યાસપીઠે બેસી ગયો ને મેં કથાનો પ્રારંભ કર્યો ને પછી ઇમરજન્સીમાં કોઈ ભાઈને ક્યાંક જવું હતું એટલે એણે મારા ચપ્પલ પહેર્યા. એટલે પેલા જે ભાઈ બેઠા હતા ને એને ખબર કે શાસ્ત્રીજીના ચપ્પલ છે. એને કહ્યું કે ભાઈ શાસ્ત્રીજીના ચપ્પલ છે. હવે પહેરતા તો પહેરાઈ ગયા. એટલે પહેરતા ફેરતા શું કે ખબર, કાંઈ વાંધો નહીં, શાસ્ત્રીજીની પ્રસાદી આપણા ભાગમાં ક્યાંથી લે, એલા રેવા દીજો, અમારે કાંઈક ક્યાંય ન હાલે અહીંયા. કારણ કે આમાં તો કંઈ પેલા તો નોટે આગળ પાછળ કરીને જોવે. અહીંયા તો ગાદલે બેસીન માળા ફેરવીએ સીતારામ સમરીએ રે. ગાદલે માળા સીતારામ સમરીએ હે માત પિતા જ્યારે માંદા પડે ત્યારે આડાનો કરીએ રે. માત પિતા જ્યારે માંદા પડે ત્યારે આડાનો ઉતરીએ રે. શું કરીએ સાંભળ્યા અમે કેમ કરીને કરીએ રે. શું કરીએ સાંભળ્યા અમે કેમ કરીને કરીએ. પણ મારો કહેવાનો મૂળ અર્થ એટલો છે કે જેટલું કરો એટલું, ભલે થોડું કરો પણ સારું કરો ને સાચા ભાવથી કરો. અહીંયા ભગવાન રામ લક્ષ્મણને લેવા માટે હવે તુલસીદાસજી એમ કહે છે વિશ્વામિત્ર મહારાજનું આગમન થાય અને વિશ્વામિત્ર મહારાજની સાથે રામ લક્ષ્મણ જવા માટેની તૈયારી કરે. આખા અયોધ્યામાં ખબર પડી, કૌશલ્યાને ખબર પડી. અંતે વિશ્વામિત્ર મહારાજ માં કૌશલ્યાને કહે છે કે માં હું બધાને સમજાવી શકીશ પણ તમને કેમ સમજાવું. બોલે માં અત્યારે જો તમારા રામને મારી સાથે મોકલશો ને તો અત્યારે એવું મુહૂર્ત ચાલે છે કે તારો રામ પરણીને આવશે, વહુ સાથે લઈને આવશે. હવે પરણાવવાની વાત માના કાને પડે એટલે માં કૌશલ્યાએ તરત આંખના આંસુડા લૂછી નાખ્યા. બાબા પાકું? બોલે હા માં, તો લઈ જાઓ. રામ લક્ષ્મણ વિશ્વામિત્ર મહારાજની સાથે રસ્તામાં એક તાડકા નામની રાક્ષસણી. વિશ્વામિત્ર મહારાજે કહ્યું મહારાજ અમારા કાર્યમાં વિઘ્ન કરે છે. અને ભગવાન રામ એ બાણ લઈ અને તાડકા તરફ પ્રયાણ કરે. તુલસીદાસજી ચોપાઈમાં કહે છે એક હી બાણ પ્રાણ હરી લીંધા. એક હી બાણ પ્રાણ હીન જાને તે નિજ ભગવાને તાડકા તરફ બાણનો પ્રહાર કર્યો અને શું થયું? દીન જાની તહી નિજ પદ દિન્હા. ભગવાને તાડકાને મારી ખરા પણ તુલસીદાસજી ચોપાઈમાં કહે છે દીન જાને તે નિજ પદ દિન્હા. દીન જાની તે
રામ જય જય રામ. તાડકાનો વધ કર્યો. તાડકા રામચરિત માનસના આધારે સંતો એમ કહે છે કે તાડકા છે વાસનાનું પ્રતીક છે. પ્રભુની પ્રાપ્તિ માટે સૌથી પહેલા વાસનાને મારો તો સમજો કે આપણા જીવનમાંથી તાડકાનો વધ થયો છે. આવતીકાલે કથા આવશે કૃષ્ણની બાળ લીલા, ત્યારે ભગવાન પણ પેલી એક સ્ત્રીને મારે છે અને એ સ્ત્રી હતી પૂતના. એ પૂતનાને ભાગવતના સંતો એમ કહે છે પુ યાને કે પવિત્ર, અને ના એટલે નથી, જેનું જીવન પવિત્ર નથી એ પૂતના. હકીકતમાં સ્ત્રીને મારવાની વાત બીજું કોઈ અર્થ નથી, પણ સંતો એમ કહે છે કે પૂતનાને મારી એટલે એક અર્થમાં મારું ને તમારું જીવન પવિત્ર બને, એનું નામ પૂતનાનો વધ છે. જ્યાં યજ્ઞ ચાલે છે ત્યાં સવારનો સમય, આહુતિ અપાવા લાગી. મારીચ અને સુબાહુ અગ્નિ કાર્યમાં વિઘ્ન કરવા માટે આવે. ભગવાને સુબાહુની સામું જોઈ અગ્નિ બાણ પ્રહાર કર્યો, સુબાહુનો વધ. મારીચની સામું જોઈ, મારીચને ભગવાનને માર્યો નથી હો, કારણ કે જરૂર પડશે નહીં સોનાનું મૃગ બનવા માટે, પણ ભગવાને ફણા વગરનું બાણ છોડ્યું. અને રામચરિત માનસમાં તુલસીદાસજી એમ કહે છે કે મારીચને 400 જોજન દૂર ફેંકી દીધો છે. યજ્ઞ કાર્ય પૂર્ણ કરાયું. જનકપુરમાંથી કંકોત્રી આવી. વિશ્વામિત્ર મહારાજ રામ લક્ષ્મણ હવે જનકપુર તરફ પ્રયાણ કરે. વચ્ચે એક નિર્જન આશ્રમ, એક પથ્થરના રૂપમાં. વિશ્વામિત્ર મહારાજે કહ્યું, મહારાજ તમારા ચરણની રજની સ્પર્શ કરાવો. ભગવાને ચરણ રજનો સ્પર્શ કરાયો અને એમાંથી દિવ્ય સ્ત્રી પ્રગટ થઈ. કોણ હતી આ સ્ત્રી? અહલ્યા. ગૌતમ નારી શ્રાપ બસ ઉપલ દેહ ધરી ધીર, ચરણ કમલ રજ ચાહતે, કૃપા કરો રઘુવીર. ગૌતમ ઋષિના પત્ની અહલ્યા ભગવાન ચરણ રજનો સ્પર્શ કર્યો, દિવ્ય સ્ત્રી પ્રગટ થઈ, ભગવાનની સ્તુતિ કરી અને હવે પ્રભુ જનકપુરમાં પ્રવેશ કરે. સરસ મજાનો બગીચામાં ઉતારો આપવામાં આવ્યો છે. દૂર દૂરથી બધા મહારથી રાજાઓ આવવા લાગ્યા છે. જનકપુરમાં બધા ઋષિઓને બધા રાજાઓને બોલાવવાનું કારણ એ હતું કે ધનુષ્યનો ભંગ જે કરે એની સાથે જાનકી સીતાને પરણાવવાની. હવે પહેલા તો આ કથાને સમજવા માટે આપણે એ સમજવું પડે કે જનકજીને એવી તો કઈ ફરજ પડી કે ધનુષ્યનો ભંગ કરે એની સાથે જાનકી પરણે? કથા એવી છે કે જનકજીના પૂજાના ઓરડામાં જે ધનુષ્ય હતું એનું નામ હતું પિનાક ધનુષ્ય. એક હાથી નહીં, હજારો હાથીઓના બળ શક્તિ ભેગી કરીને ત્યારે ધનુષ્ય ઉચકાણું અને પૂજાના ઓરડામાં મૂક્યું. પૂજાના ઓરડામાં તો બીજું કોઈ આવે નહીં, સીતાજી આવે. જાનકી પૂજાનો ઓરડો સ્વચ્છ કરે. જાનકી તો જગદંબા છે. વિચાર કર્યો, લાવને આ ધનુષ્યની નીચે થોડું સ્વચ્છ કરું. હવે વિચાર કરો, હજારો હાથીઓની મદદ મળી ત્યારે ધનુષ્ય ઉચકું. એ ધનુષ્ય સીતાજીએ ડાબા હાથથી ઊંચું કર્યું, જમણા હાથથી સ્વચ્છ કરી મૂકી દીધું. થોડી વાર પછી જનકજી પૂજાના ઓરડામાં આવ્યા. જોયું, અરે પૂજાનો ઓરડો સ્વચ્છ કર્યો છે, ધનુષ્યની નીચે ગાયના છાણથી ચોખ્ખો કોણે કર્યો? બોલે પૂજાના ઓરડામાં તો બીજું કોઈ આવતું નથી. જાનકી હોય, સીતા હોય, બોલાવે છે, બેટા જાનકી, સીતા. દોડતા દોડતા આવ્યા. હ પિતાજી. બેટા ધનુષ્યની નીચે ચોખ્ખો કોણે કર્યો? સીતાજી બહુ સહજતાથી જવાબ આપ્યો. કહ્યું, પિતાજી મેં. બેટા જૂઠું ન બોલો, તમને ખબર છે દીકરી
હજારો હાથીઓની મદદ લીધી ત્યારે આ ધનુષ્ય ઉચકાણું છે, અને તમે એમ કહો છો કે મેં ઉચકીને નીચે ગાયના છાણથી ચોખ્ખો કર્યો. બોલે હા પિતાજી, હું જૂઠું નથી બોલતો. જનકજી વિચાર કર્યો, માન ન માન મારી દીકરી સીતા જાનકી જૂઠું તો ન બોલે, આમાં કંઈક ભેદ છે. જનકજીએ જાનકીની સામું જોઈને કહ્યું, બેટા સાચું બોલે છે? બોલે હા. તો બેટા મને એકવાર બતાવ ને તે ધનુષ્ય કેમ ઉચકું? હા પિતાજી. અને જગદંબા માં જાનકી એ ડાબા હાથથી ધનુષ્ય ઊંચું કર્યું, જમણા હાથથી ચોખ્ખો કરી નીચે મૂકી દીધું. આ દ્રશ્ય જનકજીએ જોયું. આ હા હા હા. અને જનકજીએ મનથી સંકલ્પ કર્યો, માન ન માન મારા આંગણે કોઈ સામાન્ય દીકરી નથી, પણ મારા આંગણે સાક્ષાત જગદંબા છે વાલા. હવે આ જગદંબાને મારે પરણાવવા ક્યાં? જે ધનુષ્યનો ભંગ કરે એ કોઈ સામાન્ય ન હોય, એ જ બ્રહ્મ હોય. એટલા માટે ધનુષ્ય ભંગનું આયોજન કર્યું છે. સરસ મજાનો ભગવાન રામને લક્ષ્મણને વિશ્વામિત્ર મહારાજને ઉતારો આપવામાં આવ્યો છે. વહેલી સવાર પુષ્પ વાટિકામાં પ્રવેશ કરે, ત્યાં સીતાજી ગૌરી પૂજન માટે જ્યાં પુષ્પ વાટિકામાં ગૌરીની પૂજા કરે, એક સખીએ રામ દર્શન કર્યા અને એ સખી આવી સીતાજીને વાત કરી અને સહેલીઓની સાથે સીતાજી પણ રામ દર્શન માટે જાય. જ્યાં ભગવાન રામ પુષ્પ છૂટે ત્યાં સીતાજીને રામના દર્શન થાય અને રામને સીતાના દર્શન થાય. સીતાજીએ નક્કી કર્યું, બસ આ જ મારા પરબ્રહ્મ પરમાત્મા છે. ભગવાનનું સ્વરૂપ પોતાના હૃદયમાં પધરાવ્યું અને સીતાજી માં જાનકી ગૌરીને પ્રાર્થના કરતા કહે છે, જય 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 ગિરિરાજ કિશોરે, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય ગજ બદન સડાનન માતા, જગત જનની દાનીની દુર્ગાતા. જાનકી માં ગૌરીની સ્તુતિ કરી, આશીર્વાદ આપ્યા છે. માં ગૌરીએ પણ જાનકીની સ્તુતિ કરી. બીજા દિવસે ધનુષ્ય ભંગની તૈયારી. એક બાજુ બધા ઋષિઓ, એક બાજુ બધા રાજાઓ બેઠા છે. જનકના દૂતોએ પડકાર કર્યો, જેનાથી ધનુષ્યનો ભંગ થશે એની સાથે સીતાને પરણાવવાની. એક પછી એક રાજાઓ આવવા લાગ્યા. એવું કહેવાય છે મહાન બળવાન રાવણ જેવો રાવણ પણ આવ્યો. ધનુષ્ય ભંગની વાત તો ત્યારે ધનુષ હલ્યું પણ નહીં. મહાન બળવાન યોદ્ધાઓ આવ્યા, કોઈનાથી ધનુષ્યનો ભંગ ન થયો. ને આ દ્રશ્ય સભામાં સિંહાસન ઉપર બેઠેલા જનકજીએ જોયું. જનકજીને રોવાટે રોવાટે ક્રોધ આવી ગયો છે. જનકજી રાજ સિંહાસન પરથી ઊભા થયા. જોજો જનકજી શું બોલે છે. મને એમ લાગે છે કે વિધાતાએ મારી દીકરીના લેખ નથી લખ્યા કે શું? અહીંયા સુધી બોલે એનો વાંધો નહીં, પણ જનક માજા મૂકીને ક્રોધના આવેશમાં જનક એવું બોલે ગયા, આ પૃથ્વી ઉપર કોઈ ક્ષત્રિયનો બાળક નથી કે શું? આ પૃથ્વી સાવ વીરવીન થઈ ગઈ છે. અને આ શબ્દ જે આખી સભામાં બધા લોકોએ સાંભળ્યું, કોઈ બોલ્યું નહીં. પણ રામની બાજુમાં બેઠેલા શેષાવતાર લક્ષ્મણથી સહન ન થયું. ક્રોધની મૂર્તિ લક્ષ્મણજી ડોલવા લાગ્યા. અને લક્ષ્મણજી જનકજીની સામે આવીને પડકાર કર્યો, મહારાજ બોલવામાં વિવેક રાખજો, કા તમે તમારા શબ્દ પાછા લઈ લ્યો. અને લક્ષ્મણજી બહુ સરસ જનકજીને એમ કહે છે કે મહારાજ આ ધનુષ્યની વાત તો તમે કરો છો, મહારાજ એકવાર ગુરુની આજ્ઞા થાય ને આ ધનુષ્યના ચૂરે ચૂરા ન કરું તો મારું નામ લક્ષ્મણ નહીં. જનકજી સાંભળી લ્યો, જો મારાથી ધનુષ્યના ચૂરે ચૂરા ન થાય તો હું પણ તમને પ્રતિજ્ઞા કરીને કહું છું,
હાથમાંથી ધનુષ્ય નીચે મૂકી દઈને ભિક્ષાનો કટોરો લઈને ભિક્ષા માગીશ, બાકી તમે શબ્દ પાછા લઈ લો. તમારાથી એમ બોલાય જ કેમ? આ પૃથ્વી ઉપર કોઈ ક્ષત્રિયના બાળક નથી એમ? હજી અયોધ્યાના દશરથજીના 2 દીકરાઓ અહીંયા બેઠા છે. બહુ સરસ સંવાદ છે. રામ આવે છે લક્ષ્મણની પાસે. લખન, હવે શાંત થઈ જા. આટલું કહ્યું ને, લક્ષ્મણજી રામની સામે જોઈને કહ્યું, મોટા ભાઈ તમે સહન કેમ કરો છો? રામે શું કહ્યું ખબર? લક્ષ્મણ, તે જે કર્યું ને બરાબર કર્યું, પણ હવે શાંત થઈ જા. લક્ષ્મણજી કહ્યું, કેમ મોટા ભાઈ? લખન, ભાઈ વરસાદ વરસવાનું હોય ને એને પેલા કડાકા ને ભડાકા થાય, એટલે તે કડાકા ને ભડાકા કરી દીધા. હવે વરસાદ તારે નથી વરસવાનો, વરસાદ મારે વરસાવવાનો. લક્ષ્મણ, આકાશમાં સૂર્ય ઉદય થાય એની પહેલા રતાશ પથરાઈ જાય, એમ તે રતાશ પાથરી દીધી છે. હવે રામરૂપી સૂર્યનો ઉદય થશે. અને રામે ગુરુદેવની સામું જોઈ ગુરુદેવ આશીર્વાદ આપતા કહે છે, ઉઠ રામ સભાને વંદન કરે, જનક સુનૈના વંદન કરે છે, દશરથજી કૌશલ્યાને વંદન કરે, ધનુષ્યની પાસે આવે. ભગવાન ધનુષ્યને હજી જ્યાં હાથ લંબાયો હજી સ્પર્શ નથી કર્યો. શું થયું? ધનુષ્યની જાતે જાતે મળ્યું હલવા. ધનુષ્યનો કહેવાનો અર્થ એવો હતો, પ્રભુ હવે બહુ મોડું ન કરો, હવે તમારા હાથનો સ્પર્શ કરાવો. અભિમાની રાજાઓ વિચાર કરે, જે મહાન બળવાન યોદ્ધાઓથી ન થયું એ આ રાજકુંવરથી થોડું થશે. માં જાનકી, સીતા, ભગવતી, ભવાનીને પ્રાર્થના કરે, ભગવાન હવે ધનુષ્યનો ભંગ કરવાની પૂર્ણ તૈયારી. 2 હાથ ફેલાવ્યા, 2 હાથથી ધનુષ્યનો ઉપરનો છેડો પકડ્યો, નીચેનો છેડો પગથી થબાયો. ભગવાન જ્યાં બળની શક્તિનો પ્રયોગ કરીને જ્યાં ધનુષ્ય ઊંચું કર્યું, ધનુષ્યનો કડાકો થયો, દિક્પાલો ડોલવા લાગ્યા અને આકાશમાંથી ભગવાનને પુષ્પની વૃષ્ટિ થવા લાગી. જય જયકાર થયો છે રામચંદ્ર ભગવાન. ધનુષ્યનો ભંગ થયો. એ જ વખતે માં ભવાની સીતા વરમાળા લઈને ભગવાન રામના ગળામાં પહેરાવવા માટે આવે. પણ એવી કથા છે કે રામ થોડા લંબાઈમાં ઊંચા, સીતાજી થોડા નીચા. લક્ષ્મણજી વિચાર કર્યો, ભાભીમાં વરમાળા પહેરાવ આવે છે, મોટા ભાઈ માથું નહીં નમાવે, આજના રામ નમાવી દેવું. હજી તો હગાઈની વાત હાલતી હોય ત્યાં કંઈક તમે કયો એમ લે, રેવા દે. નથી આપણા લોક સાહિત્યો કરે કહેતા, લગ્ન થાય ને 3 વર્ષ ચંદ્રમુખી હોય, પછીના 3 વર્ષ સૂર્યમુખી, અને પછીના 3 વર્ષ જાય જ્વાળામુખી. ક્યાંક ક્યાંક ખોડિયાર દેખાય, ક્યાંક ક્યાંક ચામુંડા દેખાય, પણ ક્યાંક ક્યાંક તો મહાકાળી દેખાતા હોય. બે પતિ પત્ની બે ફરવા ગયા ને, કદાચ વાત કરી તો મને ખબર નહીં. એટલે રાતનો સમય, હવે એને હોટલમાં ઉતારો જોતો તો રાત રોકાવી હતી.
એટલે પેલા હોટલવાળા માલિક પાસે ગયા કે ભાઈ અમારે એક રાત પૂરતો એક રૂમ અમને બુક કરી આપો. કહ્યું તમને રૂમ આપીએ પણ તમારી પાસે કાંઈ પ્રૂફ ખરા? અને તે જ દિવસે પેલો બધું ઘરે ભૂલી ગયો. પેલે બહુ સમજાવીને કહ્યું ભાઈ મારી પાસે કાંઈ છે ને, તમે ડબલ ચાર્જ લઈ લેજો પણ અમે એક રાત રોકાવા માગીએ છીએ. પેલે કહ્યું અમારા એ હોટલનો નિયમ છે, તમારી પાસે કંઈ ઇલેક્શન ચૂંટણી કાર્ડ હોય, આધાર કાર્ડ હોય, કંઈક આપો. પેલે કહ્યું એવું તો કાંઈ છે નહીં. અને થોડોક નિરાશ થઈને પોતાની પત્ની પાસે ગયો. પત્નીએ પૂછ્યું મળી ગયો રૂમ? બોલે નહીં. અને પત્નીનો મગજ ગયો, તમે તો આવા ને આવા ને તમારું તો આવું ને આવું. આમ સંવાદ ચાલે ને, પેલો હોટલનો માલિક જોવે મળી ગયો. એટલે મારો મૂળ કહેવાનો અર્થ, સીતાજી વરમાળા પહેરાવવા માટે આવે છે. જ્યાં સીતાજી રામની નજીક આવે, લક્ષ્મણજી અચાનક મૂર્છિત થઈને પડી ગયા. જેવા રામ લક્ષ્મણજીને લેવા માટે નમ્યા અને સીતાજી ગળામાં વરમાળા પહેરાવીને જય જયકાર થયો છે. સીતારામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા. પછી તો રામચરિત માનસમાં એવી કથા છે કે કંકોત્રીઓ લખાણી છે અને માક્ષર સુદ પાંચમના દિવસે ભગવાન રામના ચારે ભાઈઓના વિવાહ થાય. આપણે તો એવો ભાગવતના નિયમ પ્રમાણે એવો 2 અધ્યાયમાં જ આમ તો રામકથા છે, એક પ્રસંગ લેવાનો હોય. આપણે ધનુષ્ય ભંગની કથા લીધી. એક લોટા છાસમાં સાંભળી છે કહેવત, બ્રાહ્મણનો દીકરો ગામડા ગામમાં છાસ લેવા ગયો ને, પેલા માજીએ પૂછ્યું બ્રાહ્મણ છો? તો કે હા. રામાયણ આવડે છે? બ્રાહ્મણનો દીકરો કે બ્રાહ્મણ છે ને રામાયણ ન આવડે? માજી કે છાસ આપું, રામાયણ સંભળાવ. કરી ચાલુ. એક રાજા, 4 દીકરા. સમય જતા એમાં મોટા રામ, એના લગ્ન થયા, ચારે ભાઈઓના લગ્ન થયા. રામ, સીતા, લક્ષ્મણમાં ત્રણેય વનમાં ગયા, અનેક અસુરોને માર્યા, એમાં છેલ્લે રાવણને માર્યા. અયોધ્યાની રાજગાદી ઉપર બેઠા, રામકથા પૂરી. પેલા માજી કે 9 દિવસની રામકથા અને આટલી મિનિટમાં બ્રાહ્મણનો દીકરો નીચું જોઈને બોલ્યો, 1 લોટા છાશમાં કેટલીક હોય? એટલે આપણે એવું નથી કર્યું, પણ એક પ્રસંગ ધનુષ્ય ભંગની કથાનો આપણે અહીંયા લેવાનો હોય એ આપણે રામચરિત માનસનું પુષ્પ ભાગવતજીના ચરણમાં અર્પણ કરી દઈએ અને હવે રિશેષને વધાવી લઈએ. રિશેષ બાદ આવો બની ઠનીને કાળિયા ઠાકરના એ પ્રાગટ્યના વધામણા આપણે લેવા છે. હે સોમવારે શામળિયો વાલો રે, હે સોમવારે, હે સોમવારે શામળિયો વાલો રે. એ હળી મળી વન રાવણ ચાલો રે. એ નેણને નીરખો નંદલાલો રે, વ્રજ વાસલડી વાગી રે. નેણને હે નેણને રે નીરખો નંદલાલો રે, વ્રજમાં વાસલડી વાગી રે. નેણને સૈયર હું તો જબકીને જાગી રે. સૈયર હું તો, બહેનો તાળી પાડો બેટા. સૈયર હું તો જબકીને જાગી રે.
અઢળક થઈ ઢળિયા રે વ્રજમાં વાસલડી વાગી રે વાલો મારો સૈયર હું તો ઝબકીને જાગી રે સૈયર લગ્ન મને હરિવરથી લાગી રે વ્રજ વાસલડી વાગી રે લગ્ન મને હે બુધવારે બહુ નામી બેલી રે હે બુધવારે બહુ નામી બેલી રે ગયા છે વાલો એ કલડા મેલીને ગયા છે વાલો એ વાલા વિના થઈ રહી છું ઘેલી રે વ્રજ આ વાસલડી વાગી રે વાલા વિના થઈ રહી છું ઘેલી હે ગુરુવારે ગોવિંદ ગુણ ગાશો રે હે હળી મળી વન રાવણ જાશો રે હે મીરથી નાથ સુખિયા થાશો રે બ્રજમાં વાસલ વાગી રે મીરથી નાથ સુખિયા થાશો શુક્રવારે સુખ સકળા મળ્યા રે શુક્રવારે સુખ સકળા મળ્યા રે શુક્રવારે સુખ સકળા વાલો મારો અધળક થઈ ઢળિયા રે વાલો મારો અધળક પૂરવના પુણ્યાવી ભળિયા રે વ્રજમાં વાસલડી વાગી સૈયર હું તો ઝબકીને જાગી રે સૈયર હું તો ઝબકી લગ્ન મને હરિવરથી લાગી રે વ્રજમાં વાસલડી વાગી રે એ શનિવારે સુંદર વર પામી રે શનિવારે મળ્યા છે મને શામળીઓ સ્વામી રે મળ્યા છે મને એ હવે મારા ભવની ભીડ ભાંગી રે વ્રજમાં વાસલડી વાગી રે હવે મારા ભવ હે રવિવારે રાસ રૈના રંગે રે રવિવારે આનંદ વધ્યો અતિ ઘણો અંગે રે આનંદ વધ્યો હે રજની વીતી ગઈ રંગે રે વ્રજમાં વાસલડી વાગી રે રજની ચા પીવો શરબત પીવો આઈસ્ક્રીમ ખાવો નો ખાવ તો સહી જો કથામાં બેસવું હોય તો વાતો કરશો નહીં. કૃષ્ણ કનૈયા લાલ કી જય.
આવો બને એટલે એકદમ શાંતિ રાખીએ. જ્યાં બાકી છે ત્યાં પ્રસાદી તમ તારે આઈસ્ક્રીમને લેજો બધા નિરાતે, પણ બને એટલું મન કથામાં લાગશું આપણે. યસ્ય સ્મરણમાત્રેણ જન્મ સંસાર બંધનાत् વિમુચ્યતે. નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભવે વિષ્ણવે. વિષ્ણવે પ્રભવે વિષ્ણવે. ભગવાન શ્રી હરિના ચરણમાં વંદન કરી આવો. ભગવાન રામના પ્રાગટ્ય, ભગવાન રામના ચરિત્રનું વર્ણન બાદ પરશુરામજીની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિતને બતાવે છે. પરશુરામ જયંતિનો દિવસ હમણાં જ વૈશાખ સુદ ત્રીજનો દિવસ એ પરશુરામ જયંતિનો દિવસ છે, જેને અક્ષય તૃતીયા પણ કહેવાય અને અખાત્રીજ પણ કહેવાય છે. જમદગ્નિ અને રેણુકાના દીકરા છે પરશુરામ. જમદગ્નિની પાસે એક ગાય હતી જેનું નામ હતું કામધેનુ. એ ગાય સહસ્ત્રાર્જુને માગણી કરી, જમદગ્નિએ ના પાડી, બંને વચ્ચે યુદ્ધ થાય. પણ સહસ્ત્રાર્જુને વિચાર કર્યો ગમે એમ થાય મારે ગાય મારે મેળવી છે. કથા એવી છે કે એક વખત રેણુકા દેવી સરોવરમાં પાણી ભરવા માટે જાય. ગંધર્વો સ્નાન કરે છે જોવા માટે રોકાઈ ગયા. ઘણો સમય પસાર થયો. થોડી વાર જમદગ્નિને આવીને પૂછ્યું કે દેવી તમારે કેમ બહુ મોડું થયું? પણ જૂઠું બોલે છે, ખોટું બોલે છે. જમદગ્નિએ આંખ બંધ કરી, મારા પત્ની થઈને જૂઠું બોલો છો? ગંધર્વો સ્નાન કરતા હતા જોવા માટે રોકાણા. પરશુરામજી જમદગ્નિ એમને બોલાવે છે, બેટા મારી આજ્ઞાનું પાલન કરો. બોલે શું પિતાજી? મારી આજ્ઞા છે કે તમારી માના મસ્તકનું છેદન કરો. હવે દીકરો માનું મસ્તકનું છેદન કરે, પણ ભાગવત એમ કહે છે કે પરશુરામજી પોતાની માતાનું મસ્તકનું છેદન કર્યું છે. દળથી માથું અલગ કર્યું. પછી જમદગ્નિ પ્રસન્ન થયા. પરશુરામને કહ્યું બેટા તારી ઉપર પ્રસન્ન છું, માગી લે. પરશુરામે કહ્યું પિતાજી પ્રસન્ન થયા તો ફરીવાર મારી માને સજીવન કરી દો. સહસ્ત્રાર્જુનની સાથે યુદ્ધ થવાથી જમદગ્નિનું મૃત્યુ થયું. અને ભાગવતમાં લખ્યું છે પરશુરામજીએ પોતાની માં જમદગ્નિ 21 વખત છાતી કૂટી. પોતાની માએ 21 વખત છાતી કૂટે એટલે પરશુરામજીએ આ પૃથ્વીને 21 વખત નક્ષત્રિય કરી છે. પરશુરામ જે 24 અવતાર છે, 24 અવતારમાંથી 17મો અવતાર છો. કથામાં વિતાવેલી ક્ષણ પ્રભુની પ્રાપ્તિ કરાવી દે છે.
આ સંસ્કારોની કથા છે. આ કથા મેં કહ્યું ને, આગળ ચર્ચા કરી ગયા છે કે જે કથામાં છે ને એ બહાર નથી, ને જે બહાર છે એ કથામાં નથી. કળયુગ ચાલે છે અને આપણો સંતો અને ઋષિઓ એમ કહે છે કે ધર્મની જો આપણે રક્ષા કરશું તો ધર્મ આપણી રક્ષા કરશે. અને બહુ સરસ એક સૂત્ર છે, કદાચ તમે વાંચ્યું હોય, ધર્મ રક્ષતિ રક્ષતઃ. જો ધર્મની તમે રક્ષા કરશો તો ચોક્કસ પ્રભુ તમારી રક્ષા કરશે, ધર્મ તમારી રક્ષા કરશે જ. અમુક સૂત્ર બહુ સમજવા જેવા છે, નોટ કરવા જેવા છે, યાદ રાખવા જેવા છે. સૂત્ર અડધું જ છે પણ સમજાય તો વંદન. સૂત્ર એવું છે, પરથી ખસ સ્વમાં વસ એટલું બસ. આમાં આખી 7 દિવસની કથા આવી ગયા સૂત્રમાં. પરથી ખસ સ્વમાં વસ એટલું બસ. પર એટલે સંસાર, એ સંસારમાંથી હવે તું છૂટી જા. સ્વમાં વસ એટલે તું તારામાં વસી જા અને તને તારી ઓળખાણ થઈ જાય છે. બસ તારે બીજું પછી કાંઈ નહીં કરવું પડે. આનું નામ કથા છે વાલા. અને કથામાંથી કંઈક નિયમ લીજો, પરિવર્તન થવું જોઈએ હો વાલા. નહીતર તો 28 તારીખે ચાલુ થઈ છે ને 4 તારીખે કથા વિરામ લઈ જ જવાની છે. પણ બેઠેલામાં દરેક વ્યક્તિ, એકાદ વ્યક્તિ કોઈ નિયમ લેશે, એનું જીવન પરિવર્તન થઈ જાય. અને પછી ક્યારેક 2-5 વર્ષે ભેગા થાય ને એમ કે શાસ્ત્રીજી ગેડિયા પરિવારમાં કથા હતી ને અમે નિયમ લીધો, અમારું જીવન પરિવર્તન થઈ ગયું, ત્યારે હું એમ માનીશ કે ગેડિયા પરિવાર મને લાખો રૂપિયાની દક્ષિણા આપી છે વાલા. ઠીક છે, વ્યવહાર માટે આપણે આવતા હોઈએ, નિમંત્રણને માન આપીને, પણ એટલા પૂરતું સીમિત નથી વાલા. આને ઓળખજો, આને સમજજો, આને જીવનમાં ઉતારજો. પશુ હોય ને, પશુ એ ચારો ચારે ને પછી એક જગ્યાએ બેસી આપણી ભાષામાં વાગોળતું હોય. એમ કથા અહીંયા સુધી નહીં, એને જીવન સુધી, મારા તમારા ઘર સુધી લઈ જજો અને કથાના દર્શન કરજો વાલા, તો ચોક્કસ તમારું જીવન પરિવર્તન થશે. ભાયે કુભાય અનખ આલસ હો નામ જપત મંગલ દિશિ દર્શન. ભાવ કુભાવથી પણ ભગવાનનું ભજન કરો. અને ભગવાનનું ભજન છે ને, એ જ મારા ને તમારા માટે સર્વસ્વ છે વાલા. એ જ કથાનો સાર બતાવતા પરશુરામ ચરિત્રનું વર્ણન અંતમાં શ્રીમદ ભાગવતની અંદર રંતિદેવની કથા બતાવવામાં આવી અને ત્યાં 9મો સ્કંદ પૂર્ણ થાય. આવો હવે 10મા સ્કંદની અંદર ભગવાનના પ્રાગટ્યની કથામાં આપણે પ્રવેશ કરતા. શક્ય હોય તો ભાગવતના 10મા સ્કંદ ભગવાનનું હૃદય છે, પુષ્ટિ સંપ્રદાયની અંદર. અને ભાગવતના સંતો એમ કહે છે કે જેના ઘરમાં ભાગવતનું પઠન થતું હોય એ તો અતિ પુણ્યકારક છે. પણ કદાચ ન થાય તો શ્રીમદ ભાગવતનો 10મા સ્કંદનો 1 અધ્યાય જેના ઘરમાં પાઠ થતો હોય ને, ત્યાં સ્વયં ભગવાન શ્રી હરિનો નિત્ય નિવાસ છે. આવો હવે 10મા સ્કંદમાં પ્રવેશ કરતા બધા બેઠેલા ભાઈઓ બહેનો આંખ બંધ કરી અને ઠાકોરજીનું સ્મરણ કરી 10મા સ્કંદની અંદર પ્રથમ અધ્યાય અને પ્રથમ શ્લોક